એક વિમલ શંકર શાસ્ત્રીજી કરીને થઈ ગયા, સંતોને સંસ્કૃત ભણાવતા હતા. એ જમવા બેઠા હતા. એમના જમ્યા પછી દીકરીને પત્ની જમ્યા તો જમવામાં મીઠું વધારે પડી ગયું હતું, છતાંય કંઈ બોલ્યા નહીં. એટલે પત્ની એમ દીકરીએ કીધું કે બાપુજી તમે કેમ બોલ્યા નહીં? તો એક વાક્ય હંમેશા બોલતા ખરાબ ભોજન થાય ને ત્યારે, આ ક્યાં છેલ્લું ભોજન છે? શું બોલતા? આ ક્યાં છેલ્લું ભોજન છે? એટલે એને કોઈ તકલીફ જ ન થતી. અને આજે થાળીઓ ઉછળે છે કેમ? ઝઘડા કેમ થાય? બોમ્બેમાં ગૌતમ ગાસ્તે નામનો માણસ પરેલમાં રહે, બપોરે એની પત્નીએ કઢી બનાવી, બહુ સરસ કઢી બની, કોણ જાણે એ દિવસે. એટલે એની પત્નીને કહેતો ગયો કે સાંજે પાછો આવીશ તારે આ કઢી રાખજે, મને દાઢે વળગી છે, રાખજે જ. એ ધંધામાં ક્યાંક ગયો છે, પાછો આવ્યો અને કઢી 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 એ જ સ્મરણ રટણ હતું. અને જમવા બેઠો, બીજું આવ્યું પણ કઢી ન આવી. એટલે પેલો તાડુ કયો કઢી ક્યાં? કે તમારે ગયા પછી હું ખાવા બેઠી, મને ભાઈ તે હું ઉલાળી ગઈ, છોકરા ખાઈ ગયા, ના વધી. હવે એટલો ગુસ્સામાં આવી ગયો, એની પત્નીને 7મા 8મા માળેથી બોમ્બેમાં બિલ્ડિંગ પરથી નીચે નાખી. પત્ની મરી ગઈ. અત્યારે બોમ્બેની સેન્ટ્રલ જેલમાં રોજ હાંજે કઢી ખાય છે. તે થોડી વાર ખમી ગયો હતો ન બની દે બીજા દાડે. થિંક ડિફરન્ટ યાર. નાની નાની બાબતની અંદર કેમ મિજાજ ગુમાવી બેસો છો? આવા નિર્ણય પર આવી જાઓ છો.